પ્રશ્ન નંબર 2. પણ પ્રશ્ન નંબર 2 જોતા પહેલા આપણે અમુક સૂત્રો છે કે જેનું એકવાર રિવિઝન કરી લઈએ જેથી દાખલામાં આપણને તકલીફ ન પડે. તો સૌથી પહેલું નિત્યસમ છે રૂટની અંદર a અને b નો ગુણાકાર. તો તમે રૂટની અંદર a અને b નો ગુણાકાર કરો તો એને અલગ પણ કરી શકાય છે. રૂટ a ગુણ્યા રૂટ b. અને જો રૂટ a ગુણ્યા રૂટ b આપ્યું હોય તો a અને b નો ગુણાકાર ક્યાં થશે? રૂટની અંદર થશે. a અને b નો ભાગાકાર છે ક્યાં છે? રૂટની અંદર. તો તમે બંનેને રૂટ આપીને અલગ અલગ કરી શકો છો. રૂટ a ભાગ્યા રૂટ b. અથવા આવી રીતે જો આપેલું હોય તમને રકમમાં રૂટ a ભાગ્યા રૂટ b આપ્યું હોય તો a અને b નો ભાગાકાર રૂટની અંદર કરી શકાય છે. x વત્તા y નો હોલ સ્ક્વેર આખાનો વર્ગ છે. તો પહેલા કોનો વર્ગ કરશું? x નો વર્ગ x સ્ક્વેર. પછી કોનો વર્ગ? y નો વર્ગ y સ્ક્વેર. અને મધ્યમ પદ તરીકે ત્રણેયનો ગુણાકાર આવશે 2xy. ત્રણેયનો ગુણાકાર છે એ આપણું મધ્યમ પદ. આવી જ રીતે તમે રૂટ માટે પણ લખી શકો છો. રૂટનો વર્ગ કરો એટલે રૂટ નીકળી જાય એટલે a આવે. રૂટ b નો વર્ગ કરો એટલે રૂટ નીકળી જાય એટલે b આવે. અને ત્રણેયનો ગુણાકાર 2 રૂટ a રૂટ b. અને હમણાં જ આપણે જોયું રૂટ a રૂટ b હોય તો શું થાય? રૂટ ab થઈ જાય. તો અહીંયા જો 2 રૂટ a રૂટ b છે પણ આપણે પછી એનો a અને b નો ગુણાકાર રૂટની અંદર કરીશું. તો અહીંયા હું તમને એ પણ સમજાવી રહ્યો છું કે a નું જ્યારે વર્ગમૂળ આપ્યું હોય તો વર્ગમૂળ એટલે શું થાય? તો કે 1/2. અને જ્યારે તમે એને 1/2 સ્વરૂપમાં લખો છો ને ઉપર એનું વર્ગ કરો છો તો આ છેદમાં છે ને આ અંશમાં છે તો 1/2 ગુણ્યા 2 કરો એટલે 2 2 ઉડી જાય એટલે a ની 1 ઘાત આવે એટલે જવાબ શું આવે? a આવે. ટૂંકમાં વર્ગમૂળમાં કોઈ સંખ્યા છે એનો વર્ગ કરવામાં આવે તો વર્ગમૂળ નીકળી જશે. રૂટ a નું શું થઈ જાય? a થઈ જાય. બરોબર છે. ચોથો નિત્યસમ x પ્લસ y x માઇનસ y. એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે. x અને y બંને જગ્યાએ સમાન છે. તો એકવાર પ્લસ એકવાર માઇનસ હોય તો શું કરવાનું? પહેલાનો વર્ગ x સ્ક્વેર, બીજાનો વર્ગ y સ્ક્વેર અને પ્લસ માઇનસ માઇનસ આ પ્રમાણ થશે. અને ચોથું નિત્યસમ અહીંયા સોરી આજે પાંચમું અહીંયા નિત્યસમ મેં લખ્યું છે. શું છે નિત્યસમ? રૂટ a વત્તા રૂટ b વત્તા રૂટ c વત્તા રૂટ d. ચારે ચાર સંખ્યાઓ અલગ અલગ છે. તો જ્યારે ચારે ચાર અલગ અલગ હોય તો શું કરવાનું? ગમે તે એક કૌંસને આપણે ખોલી નાખીશું અને એનો ગુણાકાર બીજા કૌંસ સાથે કરશું. જેમ કે રૂટ a નો ગુણાકાર રૂટ c વત્તા રૂટ d સાથે કર્યો અને રૂટ b નો ગુણાકાર પણ રૂટ c વત્તા રૂટ d સાથે કર્યો. ટૂંકમાં એક કૌંસને ખોલી નાખવાનો છે અને એનો ગુણાકાર બીજા કૌંસ સાથે કરવાનો છે. બરાબર છે. ચાલો હવે આપણે દાખલાઓની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 2 એમાં પહેલો પ્રશ્ન છે સાદુરૂપ આપો. તો રકમ અહીંયા લખેલી છે 3 વત્તા રૂટ 3 અને 2 વત્તા રૂટ 2. તો તમે ધ્યાનથી જુઓ કે ભાઈ આ જે રકમ છે એમાં ચારે ચાર વસ્તુઓ અલગ અલગ છે. a b c d ચારે ચાર અલગ હોય તો હમણાં જ આપણે જોયું કે ભાઈ જ્યારે ચારે ચાર અલગ હોય a b c d તો શું કરવાનું? એક કૌંસ ખોલી નાખવાનો અને એનો ગુણાકાર બીજા કૌંસ સાથે કરવાનો. તો અહીંયા પણ આપણે એ પ્રમાણે જ કરીશું કે આ પહેલો કૌંસ એનો હું ખોલી નાખું છું તો પહેલા શું લખીશું? 3. બરાબર છે. 3 નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીશું એટલે કે 2 વત્તા રૂટ 2. પછી પ્લસ રૂટ 3 છે તો પ્લસ રૂટ 3 લખીશું અને એનો ગુણાકાર પણ આખા કૌંસ સાથે કરીશું 2 વત્તા રૂટ 2. ચાલો 3 નો ગુણાકાર 2 સાથે કરીએ એટલે 3 દુ 6. પછી વત્તા છે તો વત્તા 3 નો ગુણાકાર રૂટ 2 સાથે કરો એટલે 3 રૂટ 2. 3 પહેલા લખવાના, રૂટ વાળી સંખ્યા પછી લખવાની. વત્તા રૂટ 3 નો ગુણાકાર 2 સાથે કરીએ તો 2 પહેલા લખીશું અને પછી રૂટ 3. રૂટ 3 નો ગુણાકાર રૂટ 2 સાથે તો હમણાં જ આપણે આવું સૂત્ર સમજ્યા કે રૂટ a નો ગુણાકાર રૂટ b સાથે કરો એટલે a અને b નો ગુણાકાર રૂટની અંદર થાય. બરાબર છે. તો એવી જ રીતે અહીંયા શું થશે? રૂટ 3 છે એનો ગુણાકાર રૂટ 2 સાથે છે તો રૂટ 3 અને 2 નો ગુણાકાર રૂટની અંદર થશે એટલે 3 ગુણ્યા 2 3 દુ 6 એટલે રૂટ 6 આ પ્રમાણે થશે. તો અહીંયા શું થશે? રૂટ 6 આવશે. રૂટ 3 નો ગુણાકાર રૂટ 2 સાથે એટલે રૂટ 6. હવે જો અહીંયા રૂટ 2 છે અહીંયા રૂટ 3 છે એટલે આનો સરવાળો થાય નહીં. જો રૂટ 2 હોય તો સરવાળો થાય. તો આ એમને એમ રહેશે. 6 પણ એમને એમ રહેશે, રૂટ 6 પણ એમને એમ રહેશે. તો આ છે આપણો જવાબ. બરાબર છે.
ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 2. દાખલા નંબર 2 તમે ધ્યાનથી જુઓ તો અહીંયા રકમ તમને આપી છે 3 વત્તા √3, 3 માઇનસ √3. તમને નિત્યસમ આવડવા જોઈએ. જો નિત્યસમ આવડશે તો બધા દાખલા આવડશે, બરાબર છે. અહીંયા કયો નિત્યસમ લાગુ પડે છે તમે જોઈ શકો છો કે અહીંયા શું આવશે, x પ્લસ y, અને આ શું છે, x માઇનસ y. અને જ્યારે એકવાર પ્લસ ને એકવાર માઇનસ હોય તો શું કરવાનું, પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, એટલે કે x નો વર્ગ માઇનસ y નો વર્ગ, આવું થશે, બરોબર છે. તો અહીંયા પણ આપણે એ પ્રમાણે કરીશું. પહેલાનો વર્ગ એટલે કોનો વર્ગ, 3 નો વર્ગ, માઇનસ બીજાનો વર્ગ એટલે √3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય, 9, માઇનસ રૂટ નો વર્ગ કરો એટલે શું થાય, તો મેં તમને હમણાં સમજાવ્યું હતું કે ભાઈ જો રૂટ a આપેલા હોય તો આનો મતલબ થાય રૂટ એટલે શું, 1/2, અને એનો તમે સ્ક્વેર કરો, આનો શું કરો, સ્ક્વેર કરો. તો સ્ક્વેર કરો એટલે આ 1/2 ગુણ્યા 2 આ પ્રમાણે થાય તો 2 2 ઉડી જાય એટલે જવાબ શું આવે, a આવે. એટલે કે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય અને એનો વર્ગ કરવામાં આવે તો આ વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે તો જવાબ શું આવશે, 3 આવે. 9 માંથી 3 જાય તો 6. તો આ દાખલાનો આપણો આન્સર છે 6, બરોબર છે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ હવે આપણે. દાખલા નંબર 3 ધ્યાનથી જુઓ. કયો નિત્યસમ દેખાય છે તમને, નિત્યસમ ખબર પડશે તો જ તમને દાખલા આવડશે. તો અહીંયા નિત્યસમ કયો છે, પહેલા રકમ હું લખી નાખું છું, √5 વત્તા √2 નો હોલ સ્ક્વેર. તો કયો નિત્યસમ છે અહીંયા, તો તમે જોઈ શકો છો x વત્તા y નો હોલ સ્ક્વેર. તો x વત્તા y નો હોલ સ્ક્વેર તો શું કરવાનું, પહેલાનો વર્ગ x સ્ક્વેર, બીજાનો વર્ગ y સ્ક્વેર, અને મધ્યમ પદ તરીકે ત્રણેયનો ગુણાકાર 2xy. તો અહીંયા લખીશું 2xy, બરોબર છે. તો હવે આપણે આ પ્રમાણે કરીશું, બરોબર છે. તો બરાબર પહેલાનો વર્ગ, પહેલું શું છે, √5, તો √5 નો વર્ગ વત્તા 2xy, 2x તરીકે શું છે, √5, અને y તરીકે શું છે, √2, વત્તા y નો સ્ક્વેર, y તરીકે √2 છે તો √2 નો સ્ક્વેર. હવે વર્ગમૂળ હોય અને સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ નીકળી જશે તો અહીંયા જવાબ શું આવે, 5, વત્તા અહીંયા હમણાં આપણે સમજ્યા હતા કે ભાઈ રૂટની અંદર બે સંખ્યાઓ હોય અને ગુણાકારના સ્વરૂપમાં હોય તેનો અંદર ગુણાકાર થાય રૂટની અંદર. તો રૂટની અંદર 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10, અને 10 એ રૂટની અંદર લખાશે, બરાબર છે. √5 √2 એટલે આ પ્રમાણે થશે, રૂટની અંદર 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 આ પ્રમાણે થાય, અને બગડો એમને એમ, વત્તા રૂટનો સ્ક્વેર કરો એટલે રૂટ નીકળી જાય તો આન્સર શું આવશે, 2 આવશે. હવે 5 વત્તા 2 તો 5 ને 2 કેટલા થશે, 7, વત્તા 2√10. આ છે આપણો ફાઇનલ આન્સર, બરાબર છે. ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 4 જે છે એમાં રકમ કંઈક આ મુજબ છે, √5 માઇનસ √2, √5 પ્લસ √2. તમે ધ્યાનથી જુઓ આ કયું નિત્યસમ દેખાય છે આપણને, તો નિત્યસમ અહીંયા આપણને x માઇનસ y, x પ્લસ y આ પ્રમાણે દેખાય છે, બરાબર છે. સંખ્યાઓ એને છે x x, y y, ખાલી પ્લસ અને માઇનસ બદલાય છે. તો જ્યારે એકવાર પ્લસ હોય ને એકવાર માઇનસ હોય તો શું કરવાનું, પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. તો અહીંયા પણ એ જ પ્રમાણે કરશું, પહેલાનો વર્ગ એટલે √5 નો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે √2 નો વર્ગ. રૂટનો વર્ગ કરો એટલે વર્ગમૂળ શું થાય, નીકળી જાય, બરાબર. વર્ગમૂળનો વર્ગ કરવામાં આવે એટલે વર્ગમૂળ નીકળી જાય તો જવાબ શું આવે, 5, માઇનસ √2 નો વર્ગ કરો એટલે વર્ગમૂળ શું થાય, નીકળી જશે એટલે 2, 5 માંથી 2 જાય એટલે 3. તો આ છે આપણો જવાબ.